દરેક ભારતીય પર 4.8 લાખનું દેવું થઈ ગયું છે। જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ 2023માં 3.9 લાખનું દેવું હતું અને 2 વર્ષની અંદર જ 23% દેવું વધ્યું છે। 5 સવાલના જવાબમાં હવે આપણે એ પણ સમજીએ કે તેની શું અને કેવા પ્રકારની અસર થશે। દરેક ભારતીયોનું સરેરાશ દેવું 4.8 લાખ રૂપિયા, લગભગ 5 લાખ રૂપિયા આસપાસ છે, જે માર્ચ 2023ના 3.9 લાખ રૂપિયા હતું, એટલે કે 4 લાખ આસપાસ। છેલ્લા 2 વર્ષમાં તેમાં 23%નો વધારો થયો છે, એટલે કે દરેક ભારતીયોનું સરેરાશ દેવું 90,000 રૂપિયા વધ્યું છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ તેના જૂન 2025ના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં આ માહિતી આપી છે। હવે આપણે અલગ અલગ સવાલથી સમજવાની કોશિશ કરીએ। સૌથી પહેલો સવાલ, દેવામાં વધારો થવાનો અર્થ શું છે? એનો જવાબ છે કે લોકો પહેલા કરતા વધુ ઉધાર લઈ રહ્યા છે। આમાં હોમ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ અને અન્ય રિટેલ લોનનો સમાવેશ થાય છે। બીજો સવાલ એ છે કે શું દેશનું દેવું જીડીપીની સરખામણીમાં ખૂબ ઊંચું છે? તો આરબીઆઈ મુજબ ભારત પર તેના કુલ જીડીપીના 42% દેવું છે। સ્થાનિક દેવું હજુ પણ અન્ય ઉભરતા અર્થતંત્રો ઈએમઈસ કરતા ઓછું છે, જ્યાં તે 46.6% છે, એટલે કે ભારતમાં દેવાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે। ઉપરાંત મોટાભાગના દેવાદારોના રેટિંગ સારા છે, જેનો અર્થ એ છે કે તેમના તરફથી પૈસા ગુમાવવાનું જોખમ ઘણું ઓછું છે। ત્રીજો સવાલ, માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રમાં લોનની સ્થિતિ કેવી છે? જવાબ છે માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્ર નાના લોન ગ્રુપમાં દેવાદારોની સરેરાશ જવાબદારી ઘણી જ અલગ પડતી જોવા મળે છે અને એ જવાબદારી 11.7% ઘટી છે। પરંતુ 2025ના બીજા ભાગમાં તણાવગ્રસ્ત સંપત્તિઓની સંખ્યામાં વધારો થયો છે। આરબીઆઈએ કહ્યું છે કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ ઊંચા વ્યાજદર અને માર્જિન વસૂલ કરી રહી છે, જે દેવાદારો માટે ચૂકવણી કરવી મુશ્કેલ બની રહી છે। ચોથો સવાલ, ભારતનું બાહ્ય દેવું કેટલું છે? આપણે એ પણ જાણી લઈએ। માર્ચ 2025 સુધીમાં ભારતનું વિદેશી બાહ્ય દેવું $736.3 બિલિયન હતું, જે ગયા વર્ષ કરતા 10% વધારે છે। આ જીડીપીના 19.1% છે। આમાં સૌથી મોટો હિસ્સો 35.5%, એટલે કે નોન ફાઇનાન્સ કોર્પોરેશનો, 27.5% ડિપોઝિટ લેતી સંસ્થાઓ અને 22.9%, એટલે કે સરકારોનો છે। યુએસ ડોલરમાં લેવાયેલું દેવું કુલ બાહ્ય દેવાના 54.2% છે। અને અંતિમ અને સૌથી અગત્યનો સવાલ, આનાથી સામાન્ય લોકોને શું ફરક પડે છે? સામાન્ય લોકો માટે આનો અર્થ એ છે કે લોન લેવી પહેલા કરતા વધુ સરળ બની ગઈ છે, પરંતુ દેવાનો બોજ પણ વધી રહ્યો છે। જો તમે લોન લઈ રહ્યા છો તો તમારી ચૂકવણી ક્ષમતાને ધ્યાનમાં રાખો। આરબીઆઈની ફ્લેક્સિબલ મોનેટરી પોલિસી વ્યાજ દર ઘટાડી શકે છે, આનાથી લોન ચૂકવવાનું સરળ બની શકે છે, પરંતુ માઇક્રો ફાઇનાન્સ લોન લેતી વખતે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેમના વ્યાજ દર ઊંચા હોઈ શકે છે।